હેલ્ધી અને લાજવાબ સ્વાદ સાથે મગદાળના લસણિયા ઢોકળા બનાવવા માટે 1 વાટકી મગની દાળને 5 થી 6 કલાક પલાળીને લીધી છે. હવે તેમાં તીખાસ માટે મરચાં, આદુ, લસણ, સ્વાદ પ્રમાણે મીઠું, થોડી કોથમરી અને 1 વાટકી દહીં એડ કરી અને આ રીતે પીસી તેનું બેટર બનાવી લઈએ. તેમાં 1 વાટકી સોજીને એડ કરી સરસ રીતે મિક્સ કરીને ઢાંકી 20 મિનિટ માટે રાખી દઈએ. હવે ખાવાનો સોડા અને ઉપરથી લીંબુ એડ કરી મિક્સ કરીને એક પ્લેટમાં તેલ લગાવી બેટરને પાથરીને સરસ રીતે સેટ કરી દઈએ. કાળા મરીનો પાવડર અને ચીલી ફ્લેક્સ એડ કરી 10 થી 12 મિનિટ માટે કૂક કરી લઈએ. ચેક કરીએ તો ઢોકળા સરસ રીતે કૂક થઈ ગયા છે અને છરી પર ક્લીન બહાર આવે છે. હવે નીચે ઉતારી અને તેનું આ રીતનું કટિંગ કરી લઈએ અને જોવો તમને બતાવું, બન્યા છે ને એકદમ સ્પંચી અને મુલાયમ. હવે વઘાર કરવા માટે 2 ચમચી ગરમ તેલમાં રાઈ, હિંગ, લીમડો એડ કરી અને વઘારને ઢોકળા ઉપર ફેલાવી દઈએ. તો તૈયાર છે મગદાળના હેલ્ધી અને ટેસ્ટી ઢોકળા. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ફરી મળીએ એક નવા રેસીપી વિડીયો સાથે.